આજના સમગ્ર પ્રસંગમાં શ્રી સવા ફાઉન્ડેશનની સાથે જોડાયેલા દરેક વ્યક્તિ, એ દરેક વ્યક્તિ જેમના નામ આ અવોર્ડ્સ માટે નોમિનેટ થયા હતા અને દરેક વ્યક્તિ જે આ અવોર્ડ જીતવાના છે, એ દરેક વ્યક્તિ આજે ગર્વ અનુભવ કરે છે કે સરે સમય કાઢ્યો છે એમના કિંમતી સ્કેડ્યુલમાંથી. મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. સંધ્યા વેળા છે અને અત્યારે મંદિરમાં પણ આરતીનો સમય છે. ઘંટારવ સંભળાય છે, દીવો ધૂપ થાય છે. ત્યારે આજની આ વિશેષ જે સંધ્યા છે, સમારોહ છે, તેની શરૂઆત કરવા મંચસ્થ બિરાજમાન સર્વે મહાનુભાવોને દીપ પ્રાગટ્ય માટે સવિનય વિનંતી કરીએ છીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ નમો અરિહંતાણં ઓમ નમો સિદ્ધાણં ઓમ નમો આયર્યાણં ઓમ નમો ઉવજાયાણં નમો લોય સંવસા એસો પંચ નમુકારો સવ પાવ પરાસરો મંગલાણં ચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. પ્રભુના અવિરત આશીર્વાદ સમગ્ર સૃષ્ટિ પર વરસે તેવી તેઓને પ્રાર્થના, અભ્યર્થના. હવે હું આમંત્રિત કરવા માંગુ છું અમીબેન મોદી અને પ્રમેશભાઈ મોદીને કે સરે સમય કાઢ્યો છે તો એમનું વેલકમ કરવા, એમને કંઈક ભેટ પ્રસંગ. ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર. સૌથી પહેલા શ્રી સવા ફાઉન્ડેશનની સાથે જોડાયેલા દરેક વ્યક્તિ વતી હું તમારો આભાર માનું છું કે આજે તમે તમારા કિંમતી સ્કેડ્યુલમાંથી સમય કાઢ્યો છે. હવે સર વિશે એક વાત કહેવા માંગુ છું. સર છે ને અક્રમ વિજ્ઞાન મુવમેન્ટના ફોલોવર છે. એમના નજીકના લોકો એમને દાદાના નામે ઓળખે છે. દાદાનું નામ કેમ? કારણ કે દાદા ભગવાન એ અક્રમ વિજ્ઞાન મુવમેન્ટના સૌથી પહેલા ફાઉન્ડર હતા 1960s. હવે એ અક્રમ વિજ્ઞાન મુવમેન્ટ છે ને એનું સોર્સ જૈન ધર્મ છે. શ્રી સવા ફાઉન્ડેશનની સોચ પણ જૈન ધર્મમાંથી જ આવી છે. અને એટલે જ આજે શ્રી સવા ફાઉન્ડેશનની વાત કરીએ ને તો એમ તો શ્રી સવા ફાઉન્ડેશનની એકચ્યુઅલ સ્થાપના, ફાઉન્ડેશનની સ્થાપના 2018માં થઈ હતી. પણ 1989 થી શ્રી અમીબેન મોદી શ્રી સવાના નામે લોકોની સેવા કરે છે, એમની પ્રોબ્લેમ સાંભળે છે, એમના જીવનમાં પોઝિટિવિટી લાવે છે. એટલું જ નહીં, સમાજ માટે ખાસ્સા બધા કાર્યો કર્યા છે. 35 વર્ષથી શ્રી સવા ફાઉન્ડેશન લાખો માનવીઓના હૃદય, મન અને જીવનની સુખાકારીની કામના કરે છે. આ યાત્રા અમીબેને ચાલુ કરી, પણ પછી શ્રી ફાઉન્ડેશન, શ્રી સવા ફાઉન્ડેશનની સ્થાપના કરી અને અનેક હાથ સાથ આપવા માટે આગળ આવ્યા. અને અત્યારે એ એટલું મોટું ફાઉન્ડેશન બની ગયું છે કે લોકો એમની વહારે આવે છે કે અમને કંઈ પણ કહો,
જે અમારા લાયક હોય, જે અમે આ સમાજ માટે કરી શકીએ છીએ. ત્યારે આ વેળા છે વધુ ન કહેતા શ્રી સવા ફાઉન્ડેશન જે સત્કાર્યો કરી રહ્યું છે તેની માટે એક ફિલ્મ નિહાળવા માટે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. અમુક સંખ્યાથી વધારે તમે ભગવાનનું નામ લો ને તો કદાચ ભગવાન તમને હંમેશા સાક્ષાત મળતા હોય છે. બેઝિકલી આઈ એમ એ કાર્મિક હીલર અને એનર્જી રીડર. જૈન છું, કર્મમાં માનવાવાળી છું, અને હું એવું માનું છું કે તમે જે કર્મ કરો છો ને એ જ તમારી આગળ આવે છે. કોઈ કોઈનું નસીબ નથી બદલી શકતું. તમારા કર્મ જ તમને આડે આવવાના છે. આ આખી દુનિયા કર્મને આધારિત છે. અને ઘણી વખત આપણાથી એવા કર્મ થઈ જતા હોય છે કે જે આપણને નથી ખબર હોતી, પણ એનું ફળ ઘણીવાર તમને એવું મળતું છે તમારી રૂટીન લાઈફમાં હેરાન કરી શકતું હોય. ને સારા કર્મ બી હોય છે, પણ જે કર્મથી તમે હેરાન થાવ છો એ કર્મમાંથી તમને બહાર નીકળવા માટે હું જે હિલિંગ આપું, દેટ ઇઝ કાર્મિક હિલિંગ. જ્યારથી હું પબ્લિક લાઈફમાં છું, જ્યારથી હું લોકોના પ્રશ્નો સાંભળું છું ને જ્યારે એમના સોલ્યુશન આવે છે અને એમની આંખમાં જે ચમક હોય છે ને એ જે ખુશી છે ને એ મારા માટે દુનિયાની સૌથી મોટી ખુશી છે. અમી એટલે અમૃત, અને કદાચ એટલે જ શ્રી અમી મોદીને વારસામાં પાશોના દાદાના આશીર્વાદથી એવું અમૃત પ્રાપ્ત થયું છે કે જેના થકી તેઓ તેમની આસપાસના લોકોના જીવનમાં એક સકારાત્મકતાનું અમૃત બીજ રોપવામાં સક્ષમ રહ્યા છે. તો આવો જાણીએ શ્રી અમીબેનની જીવન યાત્રાની સ્મૃતિઓ એમના જ શબ્દોમાં. હું લગભગ 13 વર્ષની હતી ત્યારથી આ મારી જર્ની ચાલુ થઈ. ને ખાસ મને જ નથી ખબર કે મને આવું કંઈ સ્પિરિચ્યુઅલ ઇન્ટ્યુશન્સ આવે છે. હું જ્યાં રહેતી હતી, હું એક અપાર્ટમેન્ટમાં રહેતી હતી ને એમાં એક નીચે એક આંટી રહેતા હતા. એમને જન્માક્ષરને બધું જોતા આવડે. એમને લોકો મળવા આવે ને એ કોઈના જન્માક્ષર જોવે અને પછી એમને બધું કહે કે આ રીતે તમારા ગ્રહો છે ને. એક વખત એ કોકનું લઈને બેઠા હતા અને મારું એકદમ જ અચાનક એમના ત્યાં જવાનું થયું. એટલે મારી નજર પડી એટલે મેં કીધું કે તમે આ કોઈ શું કરો છો? તો કે આ જન્માક્ષર મેચ કરું છું. મેં કીધું કોના છે? તો કે કેમ? મેં કીધું આ જેના તમે મેચ કરો છો તો લવ મેરેજ કરવાનું છે. મેં એવું બી કીધું કે તમારા આ છોકરાને એક વખત થઈને તૂટી ગયું છે, પછી આ છોકરો જે બિઝનેસની સ્ટ્રગલ કરે છે અને આ જેની સાથે લગ્ન કરવા માંગે છે એ છોકરી સાથે કંઈ પણ અનબન થઈને આનું એવા ગ્રહો છે કે સુસાઇડ કરે. એટલે એકચ્યુઅલી એમના દીકરાના જ જોતા હતા. એમના દીકરાને જોતા એટલે એમને એક વખત થઈને તૂટી ગયેલું હતું. એ બિઝનેસમાં સ્ટ્રગલ કરતો હતો એટલે એમને થોડુંક ઇન્ટરેસ્ટ પડ્યો. એટલે એમને એમના દીકરાને પૂછ્યું કે જો અમ્મી શું કહે છે કે તું લવ મેરેજ કરવાની? તો એણે પછી એના મમ્મીને કીધું કે હા મમ્મી, મને એક છોકરી ગમે છે અને મારે એની સાથે મેરેજ કરવાની ઈચ્છા છે. અને પછી ઘરવાળો બી બધા અગ્રી થઈ ગયા. થોડાક જ ટાઈમમાં જ, લગભગ બહુ લાંબો ટાઈમ બી નથી ગયો, પણ થોડાક જ ટાઈમમાં એણે સ્યુસાઇડ કર્યું. અને કારણ કે છોકરી સાથેનો અનબનાવ થયો અને એ સ્યુસાઇડ કર્યું. બચી ગયા એ ભાઈ, પણ અત્યારે બી એ ભાઈ થોડા ડિસેબલ જેવા જ છે. એ વખતે પછી એમના મમ્મીને એવું થયું કે આ છોકરીને કંઈક સમજણ પડે છે. એટલે એ કોઈ પણ જન્માક્ષર આવે એટલે મને બોલાવે કે મમ્મી આઈને નીચે શું છે જો ને આ. એટલે પછી હું કહું કે આવું આવું છે એટલે લખી લે. પછી લોકોને કહે કે મારા કરતાં આ છોકરી વધારે સારું જોવે છે. અને પછી તો એવું ધીમે ધીમે લગભગ એમણે જ્યારથી મને કહેવાનું શરૂ કર્યું અને ત્યારથી લઈને લગભગ અઠવાડિયું જ થયું હશે ને બહુ જ બધા લોકો આવવા માંડ્યા. એક 13 વર્ષની દીકરી જે પોતાની જ શક્તિઓથી અજાણ હતી અને તેમના પરિવારજનો પણ આ પરિસ્થિતિમાંથી તે કેવી રીતે પસાર થયા, કેવી રીતે તેમણે તેમના પરિવારજનોનો વિશ્વાસ આશ્વસ્ત કર્યો, તે પણ જાણવા યોગ્ય છે. અમે લોકો જૈન ફેમિલીમાંથી છે ને અમારા ફેમિલીમાં જૈન ધર્મ એટલે બહુ જ સ્ટ્રોંગ અમે લોકો બિલીવર્સ છીએ. એટલે
બહુ જ કર્મની થિયરીમાં માનનારા. એટલે હું આવું કંઈ બી કહું કે કોઈને મળું કે કંઈક વાત કરું તો મારા ફાધર મારા પર ગુસ્સો કરે, મારા દાદા હતા એ ગુસ્સો કરે કે અમે આ બધું તું શું વાત કરે છે. એટલે મારા ફાધર જે ઘરમાં રહેતા હતા ને, મેં એમને બહુ જ ફોર્સ કર્યો કે તમે આ ઘર બદલી કાઢો. તેમણે કહ્યું તું પરણી ગઈ છું, તારે અહીંયા રહેવું નથી, તો તું શું કરે, મને અહીંયા આગળ આઈ એમ કમ્ફર્ટેબલ. તો મેં એમને કીધું ના પપ્પા, તમે આ ઘર ગમે તેમ કરીને બદલી કાઢો, તમારે અહીંયા રહેવાનું જ નથી. મેં બહુ જ ફોર્સ કરીને એમને ઘર બદલાવ્યું. એમણે ઘર બદલ્યું અને લગભગ 14મી જાન્યુઆરી ડિસેમ્બરમાં કમોળતા બેસતા હતા એની પહેલાં એ લોકોએ ઘર બદલ્યું અને 26મે ભૂકંપ આવ્યો. અને સૌથી પહેલો અપાર્ટમેન્ટ એ હશે એકદમ જમીનની અંદર જતો રહ્યો અને મારા મમ્મી પપ્પા બચી ગયા. અને એ વખતે મારા પપ્પા મને એટલું બધું કીધું કે અમી એકચ્યુઅલી હું તને ઓળખી ના શકી. અને મારા પપ્પા એ વખતે મને પગે લાગ્યા અને દેટ વોઝ માય બિગેસ્ટ ડે કે મારા પપ્પા માન્યા હતા. અમીબેને પરિવારજનોનો વિશ્વાસ જીતી, લોકો માટે મદદરૂપ થઈ, લોકોના પણ આશીર્વાદ મેળવ્યા અને શ્રી સવા નામ થકી લોકોના જીવનમાં સકારાત્મકતા ફેલાવવું એ જ એમના જીવનનું ધ્યેય બની ગયું. અને ત્યારબાદ અમીબેને ફાઉન્ડેશન શરૂ કર્યું, જેનું તેમણે નામ આપ્યું શ્રી સવા. પણ શ્રી સવા જ કેમ? શ્રી સવા હું બહુ જ બિલીવ કરું છું બિકોઝ તમારું સવાયું થાય. અને હું ઓલવેઝ એવું બિલીવ કરું કે જે લોકો અહીંયા આવે છે ને એમના જીવનમાં જે વિશ હોય ને એમને એમના ધાર્યા કરતાં પણ સવાઈ મળે. અને એટલે જ હું શ્રી સવા વર્ડ પર બી બહુ બિલીવ કરું છું અને મને આ શ્રી સવાની જગ્યા પણ એટલે જ બહુ ગમે છે. જેવી અમીબેને શ્રી સવા ફાઉન્ડેશનની શરૂઆત કરી કે તરત જ અમીબેનની સાથે ઘણા લોકો જોડાવા લાગ્યા. મેં જ્યારે ફાઉન્ડેશનનું ડિક્લેર કર્યું કે હું આ ફાઉન્ડેશન કરું ત્યારથી બધા લોકો મારી સાથે જોડાવા માંડ્યા. ડૉક્ટરોએ કીધું, જે મોટા સારા ડૉક્ટરોએ એવું કીધું કે અમીબેન તમારા કોઈ પણ રેકમેન્ડેશનથી આવશે, એ ડેન્ટિસ્ટ હોય કે સ્પાઇન સર્જન હોય કે સોનોગ્રાફી હોય, તો એવું કીધું કે જો તમારું લખાયેલું આવશે શ્રી સવાના નામથી તો અમે એના પૈસા નહીં લઈએ. અને આ બહુ મોટી વાત છે કે ખાલી શ્રી સવાનું નામ લખે ને તમારા પૈસા ના લે, એટલે બહુ બધા લોકોને હેલ્પ મળી જાય. આ માટે મારે ખાસ લોકોને થેન્ક યુ કહેવું છે કે મારા કામ પર મારા પર ભરોસો મૂકે લોકોએ, અને એના માટે હું રિયલી થેન્કફુલ છું. અને જો મારો આ મેસેજ એ લોકોને જાય તો કે કોઈક વ્યક્તિ પર ભરોસો મૂકું કે આ જેન્યુઅન કામ કરશે, એ પણ બહુ મોટી વાત છે. અમીબેનના આ કાર્યોની સફરમાં એક એવો પણ અઘરો સમય આવ્યો જે આપણા બધા જ માટે મુશ્કેલી ભર્યો હતો, કોવિડ. અને કોવિડના આટલા કપરા સમયમાં પણ અમીબેનનું શ્રી સવા ફાઉન્ડેશન ખડે પગે કાર્યરત રહ્યું. કોવિડમાં આપણે ફાઉન્ડેશનમાં તો ઘણા કામ કર્યા, પણ હું જો શ્રી સવાની મારી પોતાની વાત કરું તો એવા બી મેં લોકોને હેલ્પ કરી કે જે ઇનડાયરેક્ટ હોય. જેમ કે મેં બધાને લગભગ 5 વખત ઓનલાઈન મેડિટેશન કરાયા. એમાં કેવું કે એક ટાઈમ આપ્યો સવારના વહેલા કે તમે તમારા ઘરમાં દીવો કરવાનો, અને દીવો કર્યો અને હું ઓનલાઈન મંત્રોચ્ચાર મેં કર્યા, ચેન્ટિંગ કરાવ્યું. તમે નહીં માનો, આખા વર્લ્ડમાંથી એટલા બધા લોકોએ એ ટાઈમ સાચ્યો હતો, એ ટાઈમે દીવા કર્યા અને આખું ફેમિલી બધા જ ચેન્ટિંગ કરવા બેઠા. અને એ પછી એ લોકોના વિડીયોઝ આવ્યા કે અમીબેન જુઓ અમે બધા બેઠા હતા, કેટલા બધા મેસેજીસ આવ્યા કે તમારા ચેન્ટિંગ એમને બહુ સ્ટ્રેન્થ આપી, હવે તમે નેક્સ્ટ ચેન્ટિંગ રાખો. એટલે એ કર્યા એમણે જ ચેન્ટિંગ, પણ ઇનડાયરેક્ટ હેલ્પ થઈ. અને એ ટાઈમે આપણા ફાઉન્ડેશને, શ્રી સવા ફાઉન્ડેશને રોજ જે સવારે 3000 અને સાંજે 3000 એવી રીતે ફૂડ પેક કરતા હતા, જેમાં અમે શીરો પણ આપેલો છે અને બહુ જ સરસ રીતે પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરીને અમે પોતે આપવા જતા હતા. અને અમુક અમને ગવર્મેન્ટે બી પણ ઘણી બધી હેલ્પ કરી હતી કે અમુક જે પોલીસ સ્ટેશનો ત્યાં પહોંચાડી હતી, ત્યાંથી અમુક લોકો બધા લઈ જતા હતા અને અમુક વસ્તુ અમે પોતે જાતે આપવા જતા હતા. એ વખતે જ્યારે મેં બ્લડ કેમ્પ કર્યો હતો ત્યારે આપણા શ્રી સવામાં આટલી બધી કોવિડનો ડર હતો ને આટલા બધા લોકો હતા ને તો બી શ્રી સવાએ 200 બોટલો ભેગી કરી હતી. અને એમાં કેટલા બધા લોકોને તો એ લોકોએ ના પાડી કે તમારાથી નહીં અપાય ને, તો 200 બોટલો એ વખતે ભેગી થઈ હતી ભર કોવિડે. કંઈક લગતી હતી મેં ભૂમિને બોલાવી અને મેં કીધું કે ભૂમિ આપણે ઓક્સિજન લઈએ. એને કીધું કે કેમ? અને મને એણે એવું કીધું કે અમીબેન હવે તો પતી ગયું છે કોવિડ. મેં કીધું ના, આપણે ઓક્સિજન લઈએ. તો એને કીધું કે એક કામ કરીએ, આપણે લોકોને બેડ આપીએ કે આપણે લોકોને બીજી વસ્તુ. મેં કીધું ના, તું ઓક્સિજન લે. અને એ ઓક્સિજન લીધા અમે લોકોએ. અને ફરી જ્યારે
કોવિડની વેવ આવ્યો, સેકન્ડ વેવ, એમાં ખાલી ને ખાલી ઓક્સિજનની જ જરૂર પડતી હતી. અને એ વખતે અમારું ફાઉન્ડેશન સૌથી બેસ્ટ હતું કે અમે ઓક્સિજનવાળા હતા અને લોકો એને બહુ જ મદદરૂપ થઈ શક્યા હતા. 13 વર્ષની ઉંમરથી શરૂ થયેલી આ સફરમાં વર્ષોથી દરરોજ 100થી વધુ લોકોને ભોજન પૂરું પાડવું, જરૂરિયાતમંદ પ્રેગ્નન્ટ સ્ત્રીઓને ન્યુટ્રિશિયસ ફૂડ પહોંચાડવું, આર્થિક રીતે વંચિત વિદ્યાર્થીઓના સ્કૂલની ફીઝની જવાબદારી ઉપાડવી, એવા અનેક કાર્યો કર્યા બાદ આવો જ જાણીએ અમીબેન માટે આવનારા વર્ષોનું લક્ષ્ય શું હશે. એકચ્યુઅલી મારો ગોલ કોઈ સીમિત નથી, પણ મને એવું ચોક્કસ છે કે આઈ વોન્ટ ટુ સ્પ્રેડ હેપીનેસ. અને બધી જ મેટરમાં, એજ્યુકેશન હોય, ખાસ મેડિકલ હોય, અને મને સૌથી વધારે જો મારા હાર્ટને ટચ કરતું હોય ને તો એક વસ્તુ કે કોઈ વ્યક્તિ કોઈ બાળકીને એડપ્ટ કરે, અને બીજું ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે કોઈ પણ સારવાર તમારી થઈ જાય. તમે અત્યારે ગવર્મેન્ટ બહુ જ બધી સ્કીમો બહાર પાડે છે જેનાથી સારવાર તો થઈ જાય છે, પણ સારવાર પછીની જે ટેક કેર છે ને એમાં માણસને ફાઇનાન્શિયલી અને મેન્ટલ પીસ બંનેની જરૂર છે. એવા ટાઈમે મને એમના સાથે ઊભા રહેવાની બહુ જ ઈચ્છા છે. અને હજી એક મારી એવી ઈચ્છા છે કે દરેક જગ્યાએ હું એવા સેન્ટરો બનાવું કે કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું ના રહે, અને એ એવા સેન્ટર હોય કે ત્યાં જઈને ગમે ત્યારે પણ કોઈ પણ વ્યક્તિ જાય તો એને ફૂડ મળે, અને એવા ડિફરન્ટ એરિયાઝમાં એવા સેન્ટર્સ હોય. પછી ફિઝિયોથેરાપી સેન્ટર કરવા છે કે જે ડૉક્ટર કોઈ પણ ઓપરેશન થઈ જાય છે, ઓપરેશન પછી જે ફિઝિયોથેરાપી લોકો કરવા જાય છે ને એમાં એક સેશનના 700-800 રૂપિયા હોય છે. ને હું અત્યારે બહુ બધા લોકોને કરાવડાવું છું. મેં પોતે પણ એક સેન્ટર ખોલ્યું છે, પણ મને દરેક એરિયામાં ખોલવાની ઈચ્છા છે. સમાજલક્ષી કાર્યો કરતા શ્રી અમીબેન મોદીને બીજા સામાજિક કાર્યકર્તાઓને પ્રોત્સાહન આપવાનો વિચાર કેવી રીતે આવ્યો? આ ઇવેન્ટ કરવા માટે મને ખાસ મારું એવું દિલથી ઈચ્છા હતી કે મેં ઇવેન્ટનું નામ પણ ધ રિયલ હીરોઝ આપ્યું છે. કેમ કે તમે જે સોસાયટીમાં રહો છો એ સોસાયટીને પાછું આપવાની એ તમારી ફરજ છે. જ્યારે હું આ ફિલ્ડમાં આવી અને મેં સોશિયલ વર્ક કર્યું અને હું વર્ષોથી આ ફિલ્ડમાં છું, પણ જ્યારે કોવિડ વખતે મેં જોયું કે મારા જેવા બહુ જ બધા લોકો છે. હું કોવિડમાં કેમ વધારે કામ કરી શકી? કારણ કે મારી જોડે બહુ જ લોકો જોડાયા. એવા બહુ જ બધા ફિલ્ડ છે જેમાં મેં જોયું કે કોઈ વ્યક્તિ ગાય પાછળ કામ કરે, કોઈ એજ્યુકેશન પાછળ કામ કરે, જાત જાતના ફાઉન્ડેશન છે, અને એ લોકો બહુ જ સરસ કામ કરે છે, અને એ લોકો પોતાનો સમય પણ બહુ આપે છે. આવા નવા નવા રિયલ હીરોઝ સોસાયટીમાં આવે અને લોકોને હેલ્પફુલ થાય, જ્યાં જ્યાં લોકોને જરૂર છે ત્યાં ત્યાં જઈને ઊભા રહે. એ જો થશે ને એ મારી જિંદગીનો સૌથી મોટામાં મોટો ધ્યેય છે આ ઇવેન્ટ કરવાનો. અને આના માટે હું ખાસ બધાને રિક્વેસ્ટ કરું છું કે ખરેખર જે સોસાયટીમાંથી તમને મળ્યું છે એ સોસાયટીને તમારે પાછું આપવું જોઈએ. અમીબેન સત્કાર્યો ખુલ્લા હાથે કરે છે. આવો ખુલ્લા હાથે દિલથી તાળીઓથી તેમના સત્કાર્યોને વધાવીએ. ધન્યવાદ. જેઓએ શ્રી સવા સમા વટવૃક્ષનું બીજ રોપ્યું, પોતાની આગવી શક્તિથી તેનું સિંચન કર્યું, અને પ્રેમ અને હેતથી જતન કર્યું, અને અનેક લોકોને સુખનો છાયો આપ્યો, એવા આપણા સૌના પ્રિય અમીબેનને આવો તેઓના વિચાર આપણી સમક્ષ રજૂ કરવા માટે આવકારીએ. માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ, આપની હાજરી આજે અમારા માટે ખૂબ ગર્વ લાયક છે. અમારા પ્રસંગમાં આપનો કિંમતી સમય અમારા માટે ખૂબ મોટી મૂડી છે, લાઈફ ટાઈમ અચીવમેન્ટ છે. આપ આવ્યા, ખૂબ દિલથી આપનું સ્વાગત કરું છું. ઇલેશભાઈ જે મારા વડીલ છે તેમને પગે લાગી તેમના આશીર્વાદથી આ કાર્યક્રમની શરૂઆત કરું છું. તમને થશે કે આ શું અવોર્ડ્સ રાખ્યા અને કેમ બધાને અવોર્ડ્સ આપવા છે. હું મારી એક નાનકડી વાત શેર કરવા માંગુ છું. ખૂબ નાની હતી ત્યારથી જ મને ઈશ્વરે ખૂબ સુંદર કામ આપ્યું, અને મને એ કામ માટે પસંદ કરી. ખાલી 16 વર્ષની હતી ને ત્યારે એવો સમય આવ્યો કે મને મળવું હોય તો અપોઇન્ટમેન્ટ લેવી પડે. જ્યારે મારામાં મારી પોતાની સમજ નથી, મને દુનિયાદારીની સમજ નથી,
ત્યારે હું લોકોના પ્રોબ્લેમ સાંભળતી અને સોલ્યુશન્સ આપતી. એટલું જ નહીં, લોકો પછી આવીને મને કહેતા કે અમીબેન અમારે તો બાળક થઈ ગયું, અમીબેન અમારા ઘરમાં તો સુખ શાંતિ થઈ ગઈ, અમારો વેપાર વધી ગયો. હું સોલ્યુશન આપું, લોકોના કામ થાય ને લોકો મને આવીને અપ્રિશિએટ કરે. મને એ વાતથી એટલી બધી ખુશી થાય, એટલો બધો એક અંદરનો સંતોષ થાય કે મને એવું થયું કે કદાચ આ જ કામ માટે હું બની છું અને આ કામમાં હું ઓતપ્રોત થઈ ગઈ. કોઈ મને કહે ને લોકો આ કામ હું એટલે જ કરી શકતી હતી કે લોકો મને અપ્રિશિએટ કરતા હતા. ખૂબ ગમતું હતું મને આ કામ અને હજી પણ આ જ લોકોના અપ્રિશિએશનના લીધે જ હું આ કામ કરી શકું છું. એ વાતને લગભગ 12 કે 13 વર્ષ થયા હશે, મને એક્ઝેક્ટલી યાદ નથી. પણ પછી ખૂબ રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક ભાઈ મળવા આવ્યા ઓફિસે અને અમીબેનને અવોર્ડ આપવો છે એવું કીધું. મેં કીધું કે ભાઈ મને એ વખતે અવોર્ડ શું છે, એની વેલ્યુ શું છે એ પણ નથી ખબર, કારણ કે હું નાની પણ હતી અને એટલી સમજ પણ નથી. મેં કીધું કે કેમ અવોર્ડ જોઈએ, હું લોકોનું કામ કરું છું, લોકો મને અપ્રિશિએટ કરે છે, બસ આઈ એમ હેપી. પણ એમણે મારી ઓફિસની દીકરીઓ જોડે વાત કરીને દીકરીઓએ કીધું કે ના બેન, આપણે અવોર્ડ લઈશું. એ દિવસ આવ્યો, હું અવોર્ડ લેવા ગઈ ને ત્યાં જઈને મેં આવી રીતે જોયું તો જુદી જુદી ફિલ્ડમાંથી જે લોકો સારું કરતા હોય ને એવા લોકોને એમણે ચૂઝ કર્યા હતા. તો મને એક સેટિસ્ફેક્શન થયું કે એટલે મને પણ આમાં ચૂઝ કરી. અને જ્યારે મારા હાથમાં અવોર્ડ આવ્યો ને તો મને એટલી બધી ખુશી થઈ કે કદાચ હજી પણ એ પહેલો અવોર્ડ જે હતો મારો, એના હજી જો હું યાદ કરું ને તો મારા રૂવાડા ઊભા થઈ જાય. મને એટલી બધી ખુશી થઈ કે મને આ કામ માટે સોસાયટીએ પસંદ કરી, મને લોકોએ પસંદ કરી, મને રેકગ્નિશન મળ્યું. એટલે મને એક અંદરની એટલી બધી, એટલે હું એ ખુશી વર્ણવી નહીં શકું. પહેલી વાર મારો છાપામાં ફોટો આવ્યો, પહેલી વાર મારું રેડિયો પર ઇન્ટરવ્યુ આવ્યું. અને થેન્ક યુ. પહેલી વાર રેડિયો પર ઇન્ટરવ્યુ આવ્યું ત્યારે મેં મગજથી નક્કી કર્યું કે જો આપ સૌના આશીર્વાદથી મને ભગવાન કોઈ સ્ટેજ પર પહોંચાડશે ને તો હું અવોર્ડ ફંક્શન રાખીશ અને એવા લોકોને અવોર્ડ આપીશ કે જે લોકો સમાજ માટે કંઈક કામ કરે છે. કેમ કે મને હમણાં જ કોઈ પૂછતું હતું કે અમીબેન તમારે કોઈ સેલિબ્રિટીઝને ઓળખો છો, તમારી પાસે કોઈ સેલિબ્રિટીઝ આવે છે? હું આજે એનો જવાબ આપું છું કે જે લોકો સમાજ માટે કામ કરે છે એ મારા માટે સેલિબ્રિટીઝ છે. અહીંયા 15 જણા જે મેં અહીંયા આગળ નક્કી કર્યા છે બધા જ મારા માટે સેલિબ્રિટી છે. અને હું જે લોકો સમાજમાં સારું કામ કરે છે ને એ બધાને ઓળખવા માંગુ છું ને એ બધા જ મારા માટે સેલિબ્રિટી છે. સાહેબશ્રીની હાજરી છે, તેમના આશીર્વાદ, મારા દરેક ગેસ્ટ જે પાછળ બેઠા છે તેમને હું નમ્રતાથી આવકારું છું. આગળ બેઠેલા મારા દરેક વડીલોને હું પગે લાગુ છું. અને આપ સૌ આવ્યા, મારું આમંત્રણ સ્વીકાર્યું, એના માટે હું ખૂબ આપની આભારી છું. આપ સૌ જાણો છો કે હું કાર્મી ખિલર છું. હમણાં તમે જોયું પણ ખરું, હું કાર્મી ખિલર છું. તો કર્મની વાત તો હું કરીશ જ કે આપણે નાનપણથી જ આપણા પેરેન્ટ્સ આપણને કહે છે કે સારા કર્મો કરવા જોઈએ. આપણે પણ આપણા બાળકોને એવું જ કહે છે કે સારા કર્મો કરવા જોઈએ. આપણે કર્મ સારા કરવાની કોશિશ પણ કરતા જ હોઈએ છીએ. પણ આપણે સંસારમાં રહીએ છીએ એટલે કોક ને કોક ભૂલચૂક તો થવાની જ છે. અને એના માટે જ આપણે ધર્મ અને દાનનું પુણ્ય કરીએ છીએ. પણ એઝ એ કાર્મિક હિલર હું આપને કહેવા માંગુ છું કે દાનનું પુણ્ય આપણને ક્યારે કામમાં આવે છે કે જ્યારે તમને એવું થાય ને કે અરે બાપા આમાં તો આપણને ભગવાન જ બચાવી શકે. જેમ હું તમને એક્ઝામ્પલ આપું કે તમે એવું સાંભળ્યું છે કે જોયું બી હશે કે એક્સિડન્ટ થયો, આખી કાર ટોટલ લોસ થઈ ગઈ, પણ મને કંઈ ના થયું. પંખો પડ્યો અને હું ખસી ગઈ, પણ જો હોત તો હું ના હોત. કાંકરો ઉડ્યો, મારી આંખ બચી ગઈ. આવું સાંભળ્યું છે તમે લોકોએ? સાંભળ્યું પણ હશે અને અનુભવ્યું બી હશે કોક વાર. હા તો પાડો, સાંભળ્યું કે નથી સાંભળ્યું? તો ત્યારે જ્યારે તમને એવું થાય ને કે હવે આમાં તો મને ભગવાન જ બચાવી શકે, એવા ટાઈમે દાનનું પુણ્ય કામમાં આવે છે કે જ્યારે તમને ભગવાન આવી મુશ્કેલીમાંથી ઉચકીને બહાર મૂકી દે છે. એટલે દાન દરેકે કરવું જ જોઈએ. અને હું મારો પર્સનલ અનુભવ કહેવા માંગુ છું કે જ્યારે તમે એવું વિચારો કે ઈશ્વર મને જે બી આપશે એમાંથી અડધો ટકો સાઈડમાં મૂકીશ, સારા કામ માટે વાપરીશ,
ઈશ્વરના કામમાં વાપરીશ ત્યારે તમને હું કહું કે તમારી સાથે યુનિવર્સ જોડાઈ જાય છે, ભગવાન જોડાઈ જાય છે અને તમારા કામ બધા ઓટો પર આવી જાય છે, તમારા એકાઉન્ટ ઓટો પર જતા રહે છે અને તમારા વ્યવહાર બધા જ સચવાઈ જાય છે. આ મારો પર્સનલ અનુભવ છે. અહીંયા આગળ 15 ફાઉન્ડેશન અમારી જ્યુરીએ નક્કી કર્યા છે. આ ફાઉન્ડેશન ખરેખર સરસ કામ કરે છે. મને ઘણા બધા કહેતા છે કે અમીબેન કોઈક સારું કામ હોય તો મને કહેજો. આજે હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે આ 15 ફાઉન્ડેશનની તમને એવી બતાવવામાં આવશે ને તમે જોજો કે તમને કોઈ પણ ફિલ્ડમાં એવું થાય કે મારે આમાં દાન કરવું છે કે મારે આ વસ્તુમાં દાન કરવું છે ને જો તમે એ લોકો જોડે જોડાશો તો મને એવું થશે કે મને એવોર્ડ મળ્યો. આજે શ્રી સવા ફાઉન્ડેશન એ 15 ફાઉન્ડેશન જોડે જોડાય છે ને એમને 50,000નો ચેક આપશે. ખાસ સાહેબ શ્રી આપ આવ્યા છો તો હું એવી હંમેશા પ્રાર્થના કરું કે ક્યારેય પણ ગુજરાતમાં, દેશમાં કે વિશ્વમાં કોઈ પણ પ્રકારની હોનારત ના થાય. પણ હમણાં જેમ કે રાજકોટનો ઇન્સિડન્ટ બન્યો, આવા કોઈ પણ કામમાં જ્યાં અમે ના પહોંચી શકતા હોઈએ અને તમને જો એવું લાગે કે અમે કંઈક લાયક છીએ અને જો તમે આવી કોઈક સેવાઓ અમને આપી શકશો ને તો પણ હું મારી જાતને ખૂબ ધન્ય સમજીશ. કેમ કે મારું સ્લોગન છે, તમે મને પાર્ટીમાં ના બોલાવતા, તમે મને લગ્નમાં ના બોલાવતા, પણ જો નાની પણ તકલીફ હોય ને તો ખાલી મને યાદ કરજો. થેન્ક યુ સો મચ. અમીબેન, આપના શબ્દો, આપની વાણી, આપના વિચારો, આપની ઈચ્છા સૌ સમક્ષ રજૂ કરી તેના માટે ખૂબ ખૂબ આભાર. અને અહીંયા તો સૌ જોડાયા છે જ આજે, અને આ લોકો અને વધુ ને વધુ વધારે લોકો તમારી સાથે જોડાય આ સુંદર કાર્યો માટે એવી અમે ઈચ્છા રાખીએ છીએ. શ્રી સવા ફાઉન્ડેશનથી અત્યારે જે ઉપસ્થિત છે તે સૌ પરિચિત છે અને અનેક તેમાં અખૂટ યોગદાન પણ આપી રહ્યા છે. ત્યારે શ્રી સવાની માનવ સેવાની વૃત્તિ, તેના સત્કાર્યોની વણથંભી વણઝારને બિરદાવવા હું માનનીય મુખ્યમંત્રી શ્રીને નિવેદન કરું છું કે તે શ્રી સવા ફાઉન્ડેશનના ફાઉન્ડર અમીબેન મોદીને એવોર્ડ આપી તેઓના સત્કાર્યોને બિરદાવે. Let us applaud louder for her noble causes, for her good work in the past, present and future. આ અવોર્ડ શ્રી સવા ફાઉન્ડેશનના એ દરેક વ્યક્તિને જાય છે જેમણે શ્રી સવા ફાઉન્ડેશનને અહીંયા પહોંચાડવામાં મદદ કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જેઓની પ્રભુમાં અખૂટ આસ્થા છે, શ્રદ્ધા છે, જેઓ ગુજરાતના પ્રત્યેક નાગરિક માટે સંવેદનશીલ છે અને સર્વે નાગરિકોની સુખાકારી અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે, એવા આપણા ગુજરાત રાજ્યના આદરણીય માનનીય મુખ્યમંત્રીશ્રીને આવો આજના આ સુંદર પ્રસંગે તેઓના વિચારો આપણી સમક્ષ રજૂ કરવા આદરભેર, હર્ષભેર અને તાળીઓના નાદ સાથે આમંત્રિત કરીએ. શ્રી સવા ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમાજ જીવનના વિવિધ ક્ષેત્રમાં બહુમૂલ્ય સેવા પ્રદાન કરતા વિશિષ્ટ વ્યક્તિઓને સન્માનવાના કાર્યક્રમ ધ રિયલ હીરોઝમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત શ્રી સવા ફાઉન્ડેશનના સ્થાપક શ્રીમતી અમીબેન મોદી, શ્રી પ્રમેશભાઈ મોદી, સામાજિક આગેવાન અમારા મિત્ર શ્રી ઇલેશભાઈ પટેલ, સમાજ જીવનના સૌ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, સૌને મારા નમસ્કાર.
રિયલ હીરોઝ. કર્મ ઉપર વધારે માનીએ આપણે બધાએ, પણ કર્મમાં ક્યાં ભૂલ કરીએ છીએ એ ખ્યાલ નથી આવતો. કર્મમાં કહે છે ને કે કર્મ કર તારા હાથમાં, ફળની ચિંતા તું ના કરીશ. ગીતામાં એવું લખ્યું છે, ભગવાન એવું કહે છે કે ભાઈ કર્મ કર, ફળની ચિંતા ના કરીશ. એનો અર્થ શું? એટલે આપણે શું કરીએ? કર્મ કર્યા કરીએ, એટલે કર્મ જેવું કર્યું છે એવું ફળ આવશે. એટલે કર્મ કરતી વખતે જે ધ્યાન રાખવાનું છે એ આપણે નથી રાખી શકતા, એટલે ખોટા ફળ આવે. ઘણી વખત આપણે બધા, અમારે તો બધા ફંક્શનોમાં જઈએ તો કે ભાઈ વિકલાંગોના કાર્યક્રમમાં ગયા હોય આપણે, તો આપણને કુદાડો એવો વિચાર જ ના આવે કે જન્મજાત વિકલાંગતા કેવી રીતે આવી. એવું શું ખોટું કર્મ થઈ ગયું કે જન્મજાત વિકલાંગતા? એવો વિચાર આવે જ નહીં આપણને. કારણ કે આપણે જે ફંક્શનમાં ગયા હોય એ બધા ફંક્શનમાં અહીંયા અમે આવ્યા તો વાત બેચ મૂકી, ઇનામ જેને આપવાના ઇનામ આપ્યા અને જતા. પણ જે વસ્તુ જ્યાં ગયા છે ત્યાંથી શું સારું છે એ કેવી રીતે લઈ જવાય, આપણા કર્મો કેવી રીતે સુધારી શકાય, એના માટેનો વિચાર આપણે આવે તો આપણે એક્ઝેક્ટ કે ભાઈ જેને કહીએ ને કે કર્મ દર વખતે બંધાતું જાય. ફળ આવે એટલે તરત કર્મ નવું બંધાય. કારણ કે ફળ આવે એટલે કોકની ઉપર દાજ આવે ને કોકની ઉપર પ્રેમ આવે. બીજું તો શું થાય? અમારે જેવું રિઝલ્ટ આવે એટલે આવું તો મગનમાં વિચાર આવી જ જાય. એટલે એ વખતે આપણે ધ્યાન નથી રાખી શકતા. એટલે અહીંયાથી મને કીધું, અહીંયા હમણાં કહેતા હતા કે ભાઈ દાદા ભગવાનમાં, તો દાદા ભગવાનમાં જૈનિઝમ છે એવું નથી. ત્યાં આગળ એ ધર્મથી ઉપર, જેને કહેવાય આધ્યાત્મિકતા છે અને ધર્મથી ઉપરની વાત છે. એટલે વિજ્ઞાન છે ત્યાં આગળ. દાદાનું અક્રમ વિજ્ઞાની કીધા છે દાદાને. એટલે જે વાતો છે બધી વિજ્ઞાન જ છે. એમ કે ભાઈ તમે આવું કરશો તો આવું જ ફળ મળશે મળશે ને મળશે, એવી વાત છે. એટલે ઘણી વખત આપણને એમ કે ભૂલથી જ કર્મ થયું હોય તો શું થાય? તો કે દાદાનું વાણી અમે વાંચતા હોય તો દાદા કે ભૂલથી અગ્નિ ઉપર હાથ મૂકજે એટલે ખબર પડે. એટલે ભૂલથી ખરાબ કર્મ ના થાય એનું ધ્યાન રાખવાની વાત. આપણને ઘણી વખત એમ કે યાર ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, એવું બધું ચાલે એવું છે નહીં. એમ આપણે ધ્યાન જ રાખવું પડે કે ભાઈ દરેક જણને કોઈ જાતની આપણે તકલીફ ના પહોંચાડીએ. સેવા કરવાનું તો છે જ આપણું, પણ સેવા કરતા કરતા જો કોકે આપણી સેવાને વખાણ કરવાની જગ્યાએ વખોડે તો શું થાય આપણું? વિચારી લેજો. અહીંયા બધા સેવા વાળા બધા ભેગા થયા છીએ આપણે બધાએ, એમાં હું આવી ગયો. લેવું હોય તો લે ને ભાઈ. આ એક નાનો શબ્દ વાપરું છું. એટલે પણ ખૂબ સારો વિચાર છે કે ભાઈ આજે દરેકે દરેક જણ જેની પાસે જે છે, આપણી સંસ્કૃતિ છે કે ભાઈ આપણે જેની પાસે કંઈ ના હોય એ કીડિયારું ભરતો તમે જોયો હશે માણસ કે જેને પોતાને કંઈક કદાચ તકલીફ હશે છતાંય એ નાના જીવનો વિચાર કરે છે. એ આપણી સંસ્કૃતિ છે. એટલે આપણે અહીંયા જે બેઠેલા હું જે જોઈ રહ્યો છું એમાં કોઈને મુશ્કેલી વાળું નથી. એટલે ખૂબ સારી રીતે જ કામ કરી શકે એમ છે. એટલે રિયલ હીરોઝ તમે થયા છો ને આનાથી વધારે સારા થઈ શકો એવી વ્યક્તિઓ છો બધા. અને સેવા કેવી રીતે થાય એ તો આપણે બધાએ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને જોયા છે. એક એક મિનિટ, એક એક પળ. એનું ઉદાહરણ એટલા માટે હું આપી રહ્યો છું કે અમે જઈએ, ઘણી વખત આપણને એમ થાય બહુ દિવસે મળ્યા હોય તો આપણે શું વાત હોય
દેશના કામ જે હશે પહેલા આપણે શાંતિથી વાતો, એમની પાસે ગમે ત્યારે મળવાનું થયું હોય તો 1 મિનિટ પણ ફ્રી નહીં, તરત કામની વાત, પ્રજાજનો માટે શું છે, કેવી રીતે એના કામો થઈ રહ્યા છે એની વાત કરીને તમારે નીકળવાનું થાય. એટલે 1 મિનિટ ને એમના પ્રવચનો જુઓ આ વખતના, ત્યારે એમ કે ભાઈ હું આ ભારત દેશ માટે 24/7 2047 એટલે દરેકે દરેક પળ ભારત દેશ માટે હું કામ કરવાની તત્પરતા સાથે કામ કરે. એટલે આપણને એમ લાગે એનર્જી કેટલી બધી. અને આજે ફરીથી આટલો બધા વિશ્વાસ સાથે જ્યારે ત્રીજી વખત બેઠા છે, તો જેને કામ જ કરવું છે, તો ભારત દેશની આજે જે શાખ છે એ શાખ હજુ એનાથી વધારે આગળ લઈ જવાની એમની તત્પરતા છે. દરેકે દરેક ક્ષેત્રમાં ખૂબ સારા કામ થાય. અહીંયા તો બધાને મારે કંઈ કહેવાની જરૂર નથી, બધા મોબાઈલથી અપડેટ હોય છે. અત્યારે સવારે થયું હોય તો તમારી પાસે અત્યારે કદાચ જોઈ લીધું હોય કોઈએ કે અહીંયા તો આટલું થયું. એટલે એ રીતે કામ કરવા ટેવાયેલા છે અને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો તો સેવા અને સેવાનું દાયિત્વ નિભાવ્યા પછી જે ખરેખર આનંદ જેને કહેવાય, આનંદ શું છે એ તો તમે બીજાને મદદરૂપ થાવ ત્યારે પોતાને અનુભવવાની વસ્તુ છે. શબ્દોથી અને વર્ણન કરવાથી તમને અનુભવ ન થાય, પણ તમે જ્યારે બીજાની મદદરૂપ થાવ, અહીંયાથી બધાએ અનુભવેલો એ સ્વાદ, એ આનંદ જ કંઈક ઓર હોય છે. અને પછી એ આનંદનો તમે એ સ્વાદ ચાખ્યા પછી, સેવા પછીનો જે આનંદ છે એનો સ્વાદ ચાખ્યા પછી તમે સેવામાંથી બહાર નથી નીકળી શકતા. એની અંદર આગળ વધવાનું તમારું મન થયા જ કરે, એ એવો સ્વાદ છે. અને આપણે સૌ આજે જે અમીબેને આજે રિયલ હીરોઝ એને સન્માનવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો છે, આપ સૌ જે રીતે સેવા, જે ક્ષેત્રમાં જે સેવા કરી રહ્યા હો, એમાં સરકાર તરીકે અમારી પણ ક્યાંક જરૂર હોય તો અમારી પણ તૈયારી છે કે ભાઈ તમારી સાથે ઊભા રહીને ખૂબ સારું કામ થાય એના માટેના અમારા પણ પ્રયત્નો છે. અને માન્ય નરેન્દ્રભાઈનું તો હર હંમેશ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે વિકસિત ભારત તરફ આગળ વધવા માટે, વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપની માનક ઉપસ્થિતિ, સુંદર વિચારો અમારી સમક્ષ રજૂ કરવા માટે અને સાથે અનેકવિધ શુભેચ્છાઓ આપવા માટે આપનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હવે આજના વિશેષ કાર્યક્રમમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી અત્રે ઉપસ્થિત રહ્યા, તેઓનો હૃદયપૂર્વક આભાર માનવો જ રહ્યો અને તેના માટે હું આમંત્રિત કરીશ શ્રી પ્રમેશભાઈ મોદીને. માનનીય અતિ પ્રિય આપણા ચીફ મિનિસ્ટર સાહેબ ભૂપેન્દ્રભાઈ, થેન્ક યુ વેરી મચ. આપ અહીંયા પધારે આપના બિઝી શેડ્યુલમાંથી આટલો વખત સમય કાઢીને. આપની ઉપસ્થિતિ અમારા શ્રી સભા ફાઉન્ડેશનને ખૂબ પ્રોત્સાહન કર્યું છે અને ખૂબ જ અમે લોકો થેન્કફુલ છીએ તમારા માટે અહીંયા આવવા બદલ. જ્યારે અમે તમને અહીંયા બધાને કહ્યું કે માનનીય મુખ્યમંત્રી શ્રી આવવાના છે, તો બધાએ એક જ શબ્દ કીધો, બધાએ કે બહુ જ સારી વ્યક્તિ છે, બહુ જ સરળ વ્યક્તિ છે. એમને જાણવાથી, એમને મળવાથી તમને જો તક મળે છે, ઇટ ઇઝ અ બિગ ઓપોર્ચ્યુનિટી ફોર અસ. અને એટલા સરળ વ્યક્તિ છે કે આપણે બહુ લકી છીએ ગુજરાત કે આપણા જેવા વ્યક્તિ અહીંયા આપણા ચીફ મિનિસ્ટર તરીકે છે. અમે બધા એ જ ઈચ્છીએ છીએ કે ઘણા વર્ષો સુધી આપ અહીંયા રહો અને અમને માર્ગદર્શન આપો. અને વી આર ઓલ સો હેપી ટુ હેવ યુ હિયર. થેન્ક યુ વેરી મચ. અને આપને પગે લાવો. થેન્ક યુ.
ફરી એકવાર આપણે માનનીય મુખ્યમંત્રી શ્રીને ઊભા થઈ અને ધન્યવાદ કહીએ તેઓની અહીંયા માનક ઉપસ્થિતિ માટે અને આપણને પ્રેરણા આપવા માટે અને સાથે સાથે એ આશ્વાસન આપવા માટે કે સરકાર પણ જનતાની સાથે છે, જેવા સુંદર કાર્યો કરે છે તેઓની સાથે છે. Thank you very much, Honorable Chief Minister, for gracing this event. It is indeed a pleasure to have you over here. Thank you very much. શ્રી સવા ફાઉન્ડેશન આ મોમેન્ટ ક્યારેય નહીં ભૂલે. રિયલ હીરોઝ અવોર્ડ્સના પહેલા જ ફંક્શનમાં સીએમ શ્રીએ સમય કાઢ્યો હતો. Thank you very much, and we request everyone to kindly settle down.